હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપનું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 1 મેટ્રિક્સ અને ગુજરાતીમાં આપણે શ્રેણિક કહેવામાં આવે છે અને આજે આપણે પાર્ટ 1ની શરૂઆત કરી છીએ. આમાં તમને મોસ્ટ આઈએમપી મિડ એક્ઝામમાં પૂછાય અને જીટીયુ એક્ઝામમાં પૂછાય એવા જ વિડીયો આપણે અને પાર્ટ આપણે ચાલુ કરશું અને પાર્ટ પ્રમાણે એમાં ચેપ્ટર વાઇઝ તમારે એમાં દાખલા હશે અને બધા પાર્ટ તમે જોશો એટલે તમને લગભગ તો આવડી જ જશે, પણ તોય તમારે એમાં ધ્યાન દેવી જોશે અને ચેપ્ટર વાઇઝ આપણે દાખલા કરીશું. અને આજે આપણે મેટ્રિક્સ અને ગુજરાતીમાં શ્રેણિક કહેવામાં આવે છે એનું શરૂઆત કરીશું અને આપણે આ ફ્રી ઓફમાં કરી છીએ, હાવ ફ્રીમાં તમે વિડીયો જોઈ શકો છો. હેલો મિત્રો, ચેપ્ટર 1 મેટ્રિક્સ આપણે એટલે ગુજરાતીમાં શ્રેણિક કહેવામાં આવે છે અને પાર્ટ 1 છે આ. અને આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ અને સ્ટેપ વાઇઝ સ્ટેપ આપણે એનો આન્સર આપણે મેળવી શકીએ. એટલે આનો આપણે પહેલાં પ્રશ્નમાં શું આપ્યું એ આપણે જોઈ લઈએ છીએ. મેટ્રિક્સ એ, મેટ્રિક્સ બી અને સી મેટ્રિક્સ આપેલો છે અને એમાં આપણે ફાઇન્ડ એટલે શોધવાનું શું છે, 2a - 4b + c આપણે એનું શોધવાનું છે. એટલે આપણે સ્ટેપ વાઇઝ સ્ટેપ આપણે કરશી. આ આપણે છે આન્સર બરાબર. તો આપણે શું કરશી, પહેલાં આ લખશી 2a છે, પછી -4b છે અને +c છે. આપણે બરાબર કરીને આપણે લખશી. એટલે પહેલો મેટ્રિક્સ શું છે, 2 છે એટલે આપણે 2 મેટ્રિક્સ લખશી. પહેલો એ એટલે આપણે શું અહીંયા એ આપ્યો છે ને તો આપણે મેટ્રિક્સ એ લખશી. હું જે 3 છે, 2 છે અને 1 છે, 0 છે, 1 છે, 0 છે, 7 છે, 8 ને 9 આપણે આપેલો છે મેટ્રિક્સ. અને આપણે વચમાં માઇનસની નિશાની છે, અહીંયા આપણે શું લખ્યું 4. એટલે બી મેટ્રિક્સ આપણો કયો આ થાય છે. તો આપણે બી મેટ્રિક્સ આપણે લખશી શું છે, -1 છે, -2 છે અને 0 છે બરાબર. અને બીજું આપણે શું છે 1 ને -1. હવે 2 આપેલો છે, 2 આપેલો છે ને 2 આપેલો છે, આપણો બીજો મેટ્રિક્સ થયો. અને આપણે ત્રીજું શું છે +c આપ્યો છે એટલે ખાલી c મેટ્રિક્સ લખવાનું છે. એટલે c આપણો મેટ્રિક્સ આવી રહ્યો શું છે, 3 છે, 0 છે અને 5 છે, 6 છે, 9 છે, 1 છે, 7, 8 ને -2. આપણે આવી રીતના આપણે લખી નાખવાનું. અહીંયા આપણે જે આપેલું હોય ને એ આપણે શોધવાનું હોય છે. એટલે અહીંયા આપણે શું આપ્યું છે, 2 આપ્યો, 2 એમનો લખવાનો. તો એ મેટ્રિક્સ બાજુમાં, તો એ મેટ્રિક્સ આપણે અહીંયા લખવાનો. માઇનસની નિશાની આપણે વચમાં મેળ દેવાની. અહીંયા શું છે 4 છે એટલે આપણે બી મેટ્રિક્સ આખો લખી નાખવાનો. અને +c છે એટલે c માં આપણે કાંઈ આપેલું નથી કે 2 કે 3 એના હારે આપણે કરવાનું છે કે ગુણવાનું છે, એ આપણે આપેલ નથી એટલે આપણે અહીંયા એમને રાખી દેવાનો છે. હવે આપણે સ્ટેપ આગળ વધીશું એટલે આપણે શું ગુણવાનો છે 2 હારે. એટલે આ મેટ્રિક્સ છે ને 2 હારે ગુણશું. 3 દુ શું થાય 6 થાય, પછી 2 દુ 4 અને 2 એકુ 2 રેડી. અને 2 ને આપણે 0 હારે ગુણીએ એટલે શું થાય, 0 જ થાય છે હંમેશા. 2 એકુ 2 અને પાછું 2 ને આપણે ગુણવાનું છે એટલે 2 0 0. 7 દુ 14 થાય, 8 દુ 16 થાય અને 9 દુ 18 થાય. એટલે આપણે આનો આપણે ગુણાકાર કર્યો. અહીંયા માઇનસની નિશાની. અને મિત્રો જો આપણે આ નિશાની છે ને એમને રાખવાની. એટલે આ -4 ને -1 હારે ગુણવાનો નથી એટલે માઇનસની નિશાની એમને રાખવાની. ખાલી 4 અને આ અંદરનો મેટ્રિક્સ છે એના હારે જ ગુણવાનો. એટલે આપણે 4 છે ને આખા એને મેટ્રિક્સ છે ને ગુણવાનું છે. એટલે 4 એકુ 4 પણ કેવા માઇનસ છે, અંદર માઇનસ છે એટલે આપણે માઇનસ લગાડ. આ નિશાની ક્યાંય ઉપયોગમાં લેવાની નથી, આપણે છેલ્લે લેવાની છે બરાબર છે. 4 એકુ 4, 4 દુ 8, 8 કેવા માઇનસ. 4 ને આપણે 0 હારે ગુણીએ એટલે 0 જ થાય. 4 એકુ 4, 4 એકુ 4, 4 એકુ 4 એટલે એ કેવા માઇનસ થાય. 4 દુ 8, 4 દુ 8 ને 4 દુ 8 એટલે આ મેટ્રિક્સ આપણો પૂરો થઈ જાય છે. હવે આપણે પ્લસ આ છે ને આ મેટ્રિક્સ એને એમને રાખી દેવાનો. આ મેટ્રિક્સ છે એને આપણે એને આપણે છેલ્લે એને આપણે એને સરવાળામાં ઉપયોગ લેશું. 9 -1 આ મેટ્રિક્સ એમને જ આપણે ઉતાર લેવાનો ઉપરથી. એટલે આટલો આપણો સ્ટેપ. હવે આગળનો સ્ટેપ કરશું. એમાં આપણે શું કરવાનું, આ નિશાની છે પહેલાનો આ મેટ્રિક્સનો 6, બીજા મેટ્રિક્સનો આ નિશાની સાથે અને આ -4 છે ને એનું આપણે લેશું. એટલે કઈ સ્ટેપ છે એ હું તમને શીખડાવું. જો આ મેટ્રિક્સનો 6 ઉપાડવાનો, પછી આ નિશાની લેવાની માઇનસ, પછી આ શું છે -4 એટલે એ કાઉન્સમાં લખવાનું -4 રેડી. હવે આપણે લેવાનું પછી બીજાનું 4 લેવાનું, 4 લખવાનું. હું 4 અહીંયા કઈ નિશાની એમને આપણે રાખી દેવાનો છે જગ્યા. અહીંયાથી 4 લીધો એટલે આ નિશાની રાખવાની. પછી શું છે -8 એટલે પાછી -8 કાઉન્સમાં. અહીંયા શું, અહીંયા 2 છે બરાબર. અને બીજા મેટ્રિક્સમાં માઇનસની નિશાની લેવાની. અહીંયા શું છે 0 એટલે એમને 0. અહીંયા આપણું આ
નિશાની કરવાની છે. અહીંયા શું છે 0, અહીંયા હું જે આપણે આ નિશાની લેવાની માઇનસ, પછી આપણે લેવાનું -4 એમનામ છે બરાબર. પછી આ 2 છે, 2 લેવાનું, માઇનસ લેવાનું, પછી 4 લેવાનું, પછી 0 લેવાનું પાછું, પછી આપણે લેવાનું નિશાની લેવાની, પછી આપણે આ -4 રેડી. પછી આપણે લેવાના 14, પછી નિશાની ભૂલતા નહીં છોકરાઓ, નકર તમારે આનાથી આપણે માર્ક કપાઈ શકે છે બરાબર. તો આપણે નિશાની સ્ટેપ વાઇઝ સ્ટેપ લેવાની. 16 લેવાના, પછી માઇનસ ને પછી 8, પછી 18, માઇનસની નિશાની 8 રેડી. પછી આ મેટ્રિક્સ હોય ને એને આપણે એમને મેલી જ દેવાનો, એનો આપણે આનો જે જવાબ આવશે ને એના આરે આપણે કરવાનું છે. આ એમને મેટ્રિક્સ ઉપરથી આપણે એમને લેતા આવવાનું છે. 7 છે, 8 છે ને -2 છે. આને એમને આપણે લેવાનું. હવે આપણે આનો આન્સર લઈએ. 6 માઇનસ અને કાઉન્સમાં -4 છે. એને આપણે કરીએ તો ઓછે વત્તા જાય, તો આપણે એને વત્તા થાય એટલે 6 ને 4 શું થાય 10 રેડી. એટલે એનો જવાબ આવે 10. અને 4 માઇનસ કાઉન્સમાં -8 એટલે આઈએ ઓછા વત્તે થાય એટલે એનો જવાબ આવે 12 રેડી. અને 2 ને -0 એટલે 2 જ રીએ આપણે, એ તો આપણે આવડતું જ હોય છે. 0 -4 એટલે એમાંય ખાલી -4 રીએ છે રેડી મિત્રો. હવે 2 -4 એટલે 2 માંથી 4 જાય એટલે -2 વધે. અને 0 -4 એટલે આપણે શું થાય માઇનસ ઉડી જાય એટલે ખાલી 4 વધે. 14 -8 એટલે આપણે એમાંથી 6 વધે. 14 માંથી 8 જાય એટલે 6 વધે રેડી મિત્રો. હવે 16 માંથી 8 જાય એટલે 8 દુ શું થાય 16 એટલે 8 વધે ખાલી રેડી મિત્રો. હવે 8 -8 એટલે શું થાય 10. મિત્રો 18 માંથી 8 જાય તો 10 વધે. અને હવે આ મેટ્રિક્સનો આપણે એમને અહીંયા ઉતાર લેવાનો છે. 3 છે, 0 છે, 5 છે, 6 છે, 9 છે અને -1 છે રેડી મિત્રો. 7 છે, 8 છે ને -2 છે. આ એમને ઉતારી લેવાનો રેડી મિત્રો. હાલો મિત્રો, હવે આપણે શું કરવાનું છે, આ બેનો પ્લસ કરવાનું છે. હવે રેડી મિત્રો, આને આપણે લઈ લઈએ મેટ્રિક્સ. 10 લેવાની, આપણે આ નિશાની લેવાની શું છે પ્લસ, અને આમાં બીજા મેટ્રિક્સમાં શું છે 3. હવે આપણે પાછું લેવાનું 12 નિશાની, પછી શું લેવાનું 0, 2 લખવાનું, નિશાની 5. હવે આપણે લેવાનું છે બીજે -4 પ્લસ છે, પછી આ શું છે 6, -2 નિશાની ને 9, 4 છે નિશાની લેવાની, અને આમાં શું છે -1 એટલે એ કાઉન્સમાં લખવાનું, એટલે આપણે શું છે ગણતરીમાં ભૂલ ના પડે. 6 લેવાના, નિશાની લેવાની એટલે 7 રેડી. 8 લેવાના, પ્લસ લેવાના, નિશાની એટલે 8 રેડી. 10 લેવાના, પ્લસ લેવાનું અને -2 એટલે એ કાઉન્સમાં જ લખવાના. આ આપણું થઈ ગયું 2 મેટ્રિક્સનો સરવાળો. હવે આપણે આગળનો સ્ટેપ કરશું એટલે તમે જોઈ શકો છો. હવે 10 માં આપણે 3 ઉમેરી તો કેટલા થાય છે 13 થશે મિત્રો. તો અહીંયા 13 લખવાના. 12 છે પ્લસ 0 એટલે આપણે અહીંયા 12 જ લખાશે, કેમ કે આપણે 12 માં 0 ઉમેરી એટલે કાંઈ સંખ્યા વધે નહીં. 5 ને 2 7. હવે આપણે અહીંયા બીજું લેશું -4 પ્લસ 6 એટલે એનું થશે 2 થશે. -2 પ્લસ 9 એટલે ઓછે વત્તે ઓછા થાય એટલે આપણે અહીંયા આવશે 7. અહીંયા આપણે છે 4 પ્લસ -1 એટલે એનો જવાબ આવે 3 વત્તે ઓછે ઓછા એટલે અહીંયા આપણે 3 લેવાના. પછી આપણે લેવાનું 6 પ્લસ 7 એટલે અહીંયા આપણે જવાબ આવશે 13. અને 8 દુ 16 આવે મિત્રો. હવે આપણે 10 છે પ્લસ છે અને -2 છે એટલે એનો જવાબ આવશે આપણે 8 આવશે. આ આપણો છે આન્સર. આપણે આ પ્રૂવ શું છે આપણે લખવાનું છે છેલ્લે મિત્રો. આ તમારે લખવાનું 2a 4b અને +c બરાબર કરીને આપણે આને મેટ્રિક્સ લખવાનો છે. 13 છે, 12 છે અને 7 છે, 2 છે, 7 છે અને 3 છે, 13 છે, 16 છે અને 8 છે.
મિત્રો તમે જીટીયુ કે મિડમાં તમે આમ આન્સર લખો તો આપણે જે પ્રૂવ કરવાનું હોય કે આપણે આગળ આપણે લખેલું હોય કે ફાઇન્ડ ધ પ્રૂવ આપણે જે લખવાનું હોય છેલ્લે આપણે આ લખી પછી જ આપણે જે આન્સર આવ્યો હોય ને એ લખવાનો બરાબર. તો તમને છે ને સારા માર્ક્સ એને સાહેબોને તમારે જે મિડ એક્ઝામનો જે ચેક કરવાનું છે ને ખબર પડે કે આને આની રીત આવડે છે. આ હે આપણો આનો આન્સર. રેડી. અને મિત્રો જે પ્રૂવ કરવાનું હોય ને અહીંયા લખવાનું બરાબર. પછી બરાબર કરીને જે આપણે આન્સર આવે એ લખવાનો. એટલે આપણે આ પહેલા મેટ્રિક્સનો આન્સર આપણે ચડી ગયો છે. હવે આપણે દાખલા નંબર 2 કરશી અને એની આપણે રકમ જોશી કે શું કહેવા માંગે છે. એમાં શું આપણે જોયું, એમાં મેટ્રિક્સ 2 આપેલા છે. શું છે? એમ છે ને એન. આમાં આપણે તમને ગમે એ આપી શકે, એ બી પણ આપી શકે, એમ એન પણ આપી શકે, ABCD માંથી આપણે ગમે એક અક્ષર આપી શકે. આપણે અહીંયા આપણે આપેલું છે, આપણે શું જોશી, એમ મેટ્રિક્સ છે અને એન મેટ્રિક્સ છે. એમાં આપણે શું છે, 10 પ્રૂવ ધેટ એમ પ્લસ એન અને એમ એન નો જે આન્સર આવે ને એને આપણે ટ્રાન્સફર કરવાનો છે અને ઇઝિકલ ટુ એમ નો ટ્રાન્સફર પ્લસ એન નો ટ્રાન્સફર. આ આપણે આનું શોધવાનું છે. એટલે આપણે ગુજરાતીમાં કહી તો આપણે આને પ્રૂવ એટલે આપણે આમ શોધવાનું આપણે આ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું. તો આપણે પહેલા શું આપવાનું, ઇઝિકલ ટુ આપણે કરવાનું છે. તો પહેલા આપણે શું કરશું, એમ એન નો એમ એન પ્લસ કરવો છું. તો આપણે લખવાનું અહીંયા એમ પ્લસ એન. આપણે જે જવાબ આવે ને એનો ટ્રાન્સફર કરવાનો છે. તો આપણે પહેલા એન પ્લસ એન એટલે 2 નો સરવાળો કરી લઈએ, 2 મેટ્રિક્સનો સરવાળો. તો અહીંયા આપણે લખશું એમ પ્લસ એન ઇઝિકલ ટુ, અહીંયા મેટ્રિક્સ આપણે એમ કયું છે, આ છે, -2 છે, 3 છે અને 8 છે, 5 છે, -7 છે ને 9 છે, 1 છે, -4 છે ને 6 છે. આ આપણું પેલું. હવે આપણે વચમાં નિશાની અહીંયા જે માઇનસની આપી હોય તો માઇનસની, પ્લસની આપી હોય તો પ્લસની, એ તમે જરીક જોઈ લેજો. એ તમારે આમાં કરવું હોય તો જો તમારે આને રકમ ફેરવી હોય ને આવો ને આવો તમે બીજો એક્ઝામ્પલ બનાવવો હોય તો આમાં કાંઈ નહીં, અહીંયા ખાલી માઇનસ કરી નાખજો. બરાબર, બીજું કાંઈ નહીં, આમાં ટ્રાન્સફર એમને રાખવાનું. બરાબર છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સોલ્વ કરીએ. હવે આપણે એન લેવાનું. એન ક્યાં છે, આવી રહ્યું છે, શું છે, 15 છે, -6 છે ને 2 છે, 11 છે, 4 છે ને 7 છે, 13 છે, 5 છે ને 6 છે. આપણે આ છે એન મેટ્રિક્સ. શું છે? એન મેટ્રિક્સ. હવે આપણે આ બેનો શું છે, સરવાળો કરવાનો છે. -2 નિશાની લેવાની, પછી 15 લેવાનું, 3 લેવાનું, પ્લસ લેવાનું, -6. હવે આપણે 8 લેવાનું, પ્લસ લેવાનું, 2 લેવાનું, 5 પ્લસ લેવાનું, 11 લેવાનું, સોરી મિત્રો 11 લેવાનું, -7 પ્લસ નિશાની ને 4, 9 લેવાનો, 9 મિત્રો 9. પછી આપણે નિશાની લેવાની પ્લસની અને 7, 1 લેવાનો આપણે પ્લસની નિશાની ને 13, -4 છે, પ્લસ છે ને 5 છે, 6 છે, પ્લસની નિશાની. અહીંયા જે નિશાની હોય ને એ આપણે અહીંયા મેકવાની. બરાબર છે. માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. પ્લસ લેવાનું અને 6. રેડી મિત્રો. હવે આપણે આગળ વધશું. હવે અહીંયા શું છે, -2 પ્લસ 15 એટલે એનો જવાબ શું આવે, 13 થાય. કેમ કે ઓછે વત્તે ઓછા. હવે આપણે શું અહીંયા 13 જવાબ આવ્યો. બરાબર. હવે આપણે લખવાનું 3 પ્લસ -6 એટલે શું થાય, વત્તે ઓછે ઓછા. એટલે આપણે 3 પ્લસ -6 નો આપણે આન્સર આવશે -3. 8 માં 2 ઉમેરી એટલે એ તો આપણે 10, એ તો કોમન છે મિત્રો. હવે 5 પ્લસ 11, 11 ને 5 કેટલા થાય, 16. અને -7 પ્લસ 4 એટલે એનો જવાબ આવશે ઓછે વત્તે ઓછા થાય. એટલે એનો હું માઇનસ, આ માઇનસ ને 3 આપણે એટલે -3 જવાબ આવશે. અને 9 પ્લસ 7 એટલે એનો જવાબ આવશે 16. અને આપણે લેશું 1 પ્લસ 13 એટલે 13 માંથી 1 ઉમેરી એટલે 14 થાય મિત્રો. -4 પ્લસ 5 એટલે ઓછે વત્તે ઓછા એટલે એનો જવાબ આવશે -1. એટલે આનો આપણે જવાબ આવશે 1. પછી આમાં શું છે, 6 દુ 12 એટલે એનો જવાબ આવે 12.
12 મિત્રો રેડી. હવે આપણે આગલું સ્ટેપ આપણે શું આવી ગયું, બેયનું આપણે પ્લસ કર્યું હતું, મેટ્રિક્સ એમ અને મેટ્રિક્સ એન નું આપણે પ્લસ નો જવાબ આવ્યો એ આપણે અહીંયા આવી ગયો એટલે આપણે અહીંયા લખશું એમ પ્લસ એન. બરાબર મિત્રો, આ એટલે આપણો આનો એમ એન નો જવાબ આવી ગયો. હવે એમ એન નો આપણે જવાબ આવી ગયો. હવે એનું આપણે શું કરવાનું હતું, ટ્રાન્સફર કરવાનું હતું. આપણે ટ્રાન્સફર કરવાનું હતું ને, જે આને શું કહેવાય ટ્રાન્સફર. ટી આપ્યો એટલે શું થાય ટ્રાન્સફર, એટલે આપણે ટ્રાન્સફર લેશું. ટ્રાન્સફર લેતું એટલે શું થાય, એમ પ્લસ એન ટ્રાન્સફર કરશું. બરાબર મિત્રો, હવે એમ એન નું આપણે ટ્રાન્સફર કરશું. એ આપણે કેવી રીતના કરવાનું, ઇઝિકલ ટુ કરીને હવે આપણે આ જે રો છે ને એને આપણે શું કરવાનું, કોલમમાં બનાવવાની. તો 13 - 3 ને 10 છે ને એને આપણે કોલમમાં લખશું. તો શું થાય મિત્રો, 13 થાય, -3 થાય અને 10 થાય. બરાબર, બીજી રો શું છે એને આપણે કોલમમાં લખશું. 16 છે, -3 છે ને 16 છે. પછી આપણે ત્રીજી રો છે ને ત્રીજી કોલમમાં 14 છે, 1 છે ને 12 છે. આ આપણો જવાબ, આ આપણો આન્સર થયો પેલાનું. હવે આપણે બીજું આપણે એમાં શું લખવાનું છે, આપણે અહીંયા શું આપ્યું છે, ઇઝ ટુ એમ ટ્રાન્સફર પ્લસ એન ટ્રાન્સફર. અને મિત્રો જો તમે આ એમ પ્લસ એન નો ટ્રાન્સફર ને એમ નો ટ્રાન્સફર પ્લસ એન નો ટ્રાન્સફર છે ને એનો બેયનો જવાબ છે ને સેમ આવવો જોઈએ. બરાબર છે, એ આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે તમને જોશું આપણે કે જે આ જવાબ છે, આ જવાબ એ આનો જવાબ અને ઓનો જવાબ આપણે બેયનો સેમ આવશે. એ હવે આપણે આગલા સ્ટેપમાં જોઈશું. તો આપણે અહીંયા જ આપણે પાઠ પાડીને લખી નાખીએ. હવે આપણે આ લેવાનું છે, શું લેવાનું, એમ નો ટ્રાન્સફર પ્લસ એમ ટ્રાન્સફર પ્લસ એન ટ્રાન્સફર. શું છે, એમ નો ટ્રાન્સફર આપણે કરવાનો છે. તો પેલા એમ આપણે જોઈએ, એમ શું હતું, -2, 3 ને 8. બરાબર, હવે આપણે શું કરવાનું છે, આ રો છે ને એને કોલમમાં કરવાની. બરાબર, તો આપણે રો શું છે, 2 છે, 3 છે અને 8 એને કોલમમાં લખી નાખ્યું. પછી બીજી કરે 5 છે, 7 છે ને 9 છે. પછી 1 છે, -4 છે ને 6. બરાબર, ને આપણે લખાઈ ગઈ કોલમમાં. તો હવે એવી રીતના જ એન નો ટ્રાન્સફર કરીએ એટલે આપણે શું છે, રો છે એને કોલમમાં કરવાની એટલે એન આવી ગયો શું છે 15. રો છે એને કોલમ કરી નાખો. હાલો છોકરા, હાલો થઈ ગયું. હવે 11, 4 ને 7, 13, 5 ને 6. રેડી, આટલું આપણે કરી લેવાનું. આને કહેવાય ટ્રાન્સફર. બરાબર, હવે ટ્રાન્સફર થઈ ગયો. તો હવે આપણે બીજું કરીએ તો આનું શું, સરવાળો કરવાનો છે. એમનો ટ્રાન્સફર કરી લીધો અને એન નો ટ્રાન્સફર. હવે સરવાળો કરવાનો છે. તો હું આવી એમ ટ્રાન્સફર પ્લસ એન ટ્રાન્સફર એટલે આપણે કરવાનું છે -2, 5 અને 1, 3 છે, -7 છે અને -4, 8 છે, 9 છે અને 6 છે. અહીંયા આપણું ટ્રાન્સફર પૂરું થાય છે. હવે પ્લસ ને નિશાની પૂરું. હવે આપણે લગાડવાનું બીજો મેટ્રિક્સ શું છે, એન નો ટ્રાન્સફર છે 15, 11 ને 13, 6 છે, 4 છે ને 5 છે, 2 છે, 7 છે ને 6 છે. રેડી મિત્રો, હાલો હવે આપણે આ કરી લીધું છે. તો હવે એમ એન નો ટ્રાન્સફર નું પ્લસ કરવાનું છે. -2 પ્લસ 15, 5 છે અને નિશાની તો ફરજિયાત લેવાની જ છે વચમાં. એટલે હવે 5 પ્લસ 11, 1 પ્લસ 13. રેડી મિત્રો, આવી રીતના કરતા રહેજો મિત્રો. 3 પ્લસ -6, -7 પ્લસ 4, -4 પ્લસ 5. પછી 8 લેવાનું પ્લસ ની નિશાની ને 2, 9 લેવાનું પ્લસ ની નિશાની ને 7, 6 લેવાનું પ્લસ ની નિશાની 6. હવે આપણો મેટ્રિક્સ બનવા આવ્યો છે એટલે એનો જવાબ આપણે લખીએ. હવે એમ ટ્રાન્સફર પ્લસ એન ટ્રાન્સફર ઇઝિકલ ટુ, હાલો -2 પ્લસ 15 એટલે એ તમારે એને કેલ્સીમાં કરતું રહેવાનું એટલે એનો જવાબ આવશે 13. મિત્રો 5 પ્લસ 11, 11 માં 5 ઉમેરો એટલે 16 થાય મિત્રો. બરાબર મિત્રો, હવે 13 માં 1 ઉમેરી એટલે 14. 3 પ્લસ -6 એટલે એમાં શું 3 જ વધે, કેમ કે વધે ઓછે ઓછા એટલે -3. પછી
-7 + 4 એટલે ઓછે વત્તે ઓછા એટલે -3 વધે મિત્રો. -4 + 5 એટલે કેટલા થાય? એકડો. રેડી મિત્રો? 8 માં 2 ઉમેરીએ એટલે 10 થાય મિત્રો. 9 + 7 એટલે કેટલા થાય? 16. 6 × 6 = 12. પાડા આવડતા હશે એટલે તમને આ તો ઓટોમેટિક આવડી જશે. હવે મિત્રો જોજો, મેટ્રિક્સ m + n નો ટ્રાન્સફર જે જવાબ આવ્યો હતો ને, જે આન્સર અને જે આવ્યો હતો ને એમાં મેટ્રિક્સ ની અંદર 3/3 નો હતો અને રકમ પણ એ જ. અને આ આપણે m નો ટ્રાન્સફર પ્લસ n નો ટ્રાન્સફર એની આન્સર એ 3/3 નો જ. અને એમાંય અંદર મેટ્રિક્સ ની રકમ એક ને એક આવશે અને બેયનો જવાબ સેમ જ આવશે. જોઈ શકો છો 13 16 14 13 16 14 -3 -3 1 -3 -3 1 10 16 12 10 16 12 જોઈ શકો છો. તો આપણે છેલ્લે લખવું હોય ને તો આમ લખી શકાય, m + n નો ટ્રાન્સફર = m ટ્રાન્સફર પર n ટ્રાન્સફર. એટલે આને આપણે કહી શકીએ કે અમે આવું શોધ્યું છે એમ. રેડી મિત્રો? તો આપણે આનો આન્સર ચડી ગયો. હવે આપણે આગલા દાખલામાં મળશું. હાલો મિત્રો, હવે આપણે ત્રીજા દાખલાની શરૂઆત કરી. એમાં આપણે શું આપેલી છે રકમ આપણે જોઈ. મેટ્રિક્સ એમાં 2 આપેલા છે અને એ મેટ્રિક્સ આપણે આપેલું છે 2/2 નો. બરાબર મિત્રો? હવે આપણે એ દાખલાની શરૂઆત ને આપણે હવે જોઈશું. એમાં મેટ્રિક્સ એ આપેલો છે 2/2 નો અને બી મેટ્રિક્સ આપેલો છે 2/2 નો. હવે એમાં આપણે શોધવાનું શું છે મિત્રો, એ આપણે જોઈએ. એ નો ટ્રાન્સફર અને બી નો ટ્રાન્સફર. હવે આપણે મિત્રો જોશું કે આ બે વચ્ચે કાંઈ નિશાની નથી આપી એટલે આપણે એને સમજવાનું કે અહીંયા ગુણાકારની નિશાની આપેલી છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું. આમાં કંઈ નિશાની આપેલી હોતી જ નથી અને એ આપણી રીતને આપણે સમજવાનું કે અહીં ગુણાકારને, કે આપણે જાણે કે જોઈએ કે a × b એ ટ્રાન્સફર છે ને એનો જે જવાબ આવશે ને એને × b નો ટ્રાન્સફર. બરાબર? એવી રીતના હશે. અને = કાઉન્સમાં છે આપણે b × a. આમાં જો નિશાની આપી નથી તો આપણે સમજવાનું ગુણાકાર કરવાનો છે. b × a જે જવાબ આવે ને એનો આપણે ટ્રાન્સફર કરવાનો. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો આપણે એનો આન્સર જવાબ કરી જોજો મિત્રો. અહીંયા મિત્રો આપણે જો આનું કરવાનું છે શું છે, એ ટ્રાન્સફર = હવે આપણે કરશું એ ટ્રાન્સફર. આપણે શું છે 1 છે 4 છે તો 1 ને અને 4 ને એને એમનેમ રાખવાનો. બરાબર મિત્રો? આ જે છે ને એને એમનેમ રાખવાનો. તો આપણે 1 ને 4 ને પહેલાં એમનેમ રાખીએ અને જી આ 2 ને 3 ને છે ને એને આપણે ફેરવી નાખવાનું. બરાબર મિત્રો? કેવી રીતના હું તમને શીખવાડું. જો આ 3 છે ને એને નીચે લઈ લેવાના અને આ 2 છે ને એને ઉપર. આ આપણું થઈ ગયું ટ્રાન્સફર. આ 2/2 નો ટ્રાન્સફર છે. આગળ જે એમ છે આગળ જે આપણે સમજ્યા ને એ હતો 3/3 નો. એટલે એમાં તમારે અલગ રીત આવે અને 2/2 નો પણ અલગ રીત આવે. એમાં આપણે હવે આગળ સ્ટેપ કરશું. તેમાં આપણે હવે બી નો ટ્રાન્સફર કરશું. બી શું છે -2 ને 1 એમનેમ રાખવાનું. હવે આ 1 છે એને ઉપર જવા દેવાનું, 3 છે એ નીચે. અને મિત્રો આ માઇનસ હોતું આપણે બદલવાનું. જાણે કે અહીંયા -3 અહીંયા -3 હોય ને તો એ -3 છે ને અહીંયા નીચે લઈ લેવાનું. અહીંયા જાણે કે -1 હોય તો -1 ઉપર લઈ જવાનું. આમાં આપણે નિશાની કંઈ આપી નથી એટલે આપણે એમનેમ રાખવાનું છે મિત્રો. હવે આપણે આગળ વધીએ. એટલે આ સ્ટેપ આપણો થઈ ગયો. હવે આપણે એને ગુણાકારમાં કરવાનો. એટલે આપણે આખો સ્ટેપ કરશું. a × a નો ટ્રાન્સફર × b નો ટ્રાન્સફર = આપણે ટ્રાન્સફર કર્યો તો એ ટ્રાન્સફર શું છે 1 છે 2 છે 3 છે ને 4 છે. હાલો રેડી મિત્રો? અને ગુણ્યા અહીંયા આપણે કાંઈ નિશાની કરવાની નથી. બરાબર? ગુણાકારમાં -2 1 3 ને 1 આ આપણું થઈ ગયું. હવે આપણે ગુણાકાર કરવાનો. હવે ગુણાકારની રીત આપણે કઈ છે હું તમને શીખવાડું. જાણે કે આપણે આ પહેલી રો છે, આ પહેલી રો મિત્રો, પહેલી રો અને પહેલા મેટ્રિક્સની પહેલી રો અને બીજા મેટ્રિક્સની પહેલી કોલમ આરે ગુણવાનું. બરાબર મિત્રો? પહેલા મેટ્રિક્સની પહેલી રો અને બીજા મેટ્રિક્સની બીજી કોલમ. પછી પાછું આપણે બીજી વાર કરવાનું. પહેલી મેટ્રિક્સની પહેલી રો, બીજા મેટ્રિક્સની બીજી કોલમ. બરાબર મિત્રો? એવી રીતના જાણે કે આપણે 2/3 નો હોય તો એમાં કાંઈ નહીં, પહેલા મેટ્રિક્સની પહેલી રો અને બીજા મેટ્રિક્સની ત્રીજી કોલમ મારે કરવાનું. બરાબર મિત્રો? આમાં કાંઈ અઘરું છે નહીં. જરીક તમને આવશે, ટફ પડશે પણ તમે જરીક ધ્યાન દેશો એટલે આવડી જશે. બરાબર મિત્રો? હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. તો હવે ગુણાકાર કઈ રીતના કરવાનો એટલે આપણે
તમને શીખવાડીએ. હવે આપણે શીખીએ, બરાબર મિત્રો. હવે પહેલી રો અને બીજી કોલમ, બરાબર મિત્રો. હવે આપણે શીખીએ 1 ગુણ્યા -2 એટલે શું થાય? 1 ગુણ્યા -2 એટલે શું થાય? -2 થાય ને મિત્રો, કેમ કે 2 એકુ 2 એટલે કેવા છે? માઇનસ, એટલે એ માઇનસ લેખાય, બરાબર મિત્રો. હવે આપણે 2 છે તો એ હું આપણે પહેલા મેટ્રિક્સની પહેલી રો છે, બરાબર, એને આપણે બીજા મેટ્રિક્સની બીજી કોલમ સાથે ગુણાકાર કરવાનો. તો આપણે 2 છે, 2 ને આપણે 3 આરે ગુણવાનો. 2 છે એને આપણે 3 આરે ગુણવાનો, એટલે 3 દુ 6 થાય મિત્રો. એટલે આપણે નિશાની પ્લસ મેળવાની, કેમ કે ગુણાકારમાં આપણે પ્લસ જ નિશાની મેળતા, એટલે 3 દુ 6 થાય, બરાબર મિત્રો. આ આપણી ગુણાકારની રીત છે. તો આવી રીતના આપણે આગળ વધીએ. હવે આપણે પહેલી રો એમને રાખવાની, હવે આપણે કોલમ બદલાવાની. તો બીજી કોલમ, જેટલી કોલમ આવે ને એટલે પહેલી રો અને જેટલી કોલમ આવે ને એટલે આરે ગુણવાનું. આપણે આગળ વધીએ ત્યારે જોઈએ હવે આપણે આ પહેલી રો અને બીજી કોલમ હવે જોઈએ. 1 એકુ 1 જ થાય, બરાબર મિત્રો, એ તો તમને આવડતું જ હશે. પછી પ્લસ 2 એકુ 2, બરાબર મિત્રો. ફાવી જ જશે તમને, વાંધો નહીં આવે, પણ જરીક મહેનત કરજો, બરાબર મિત્રો. હવે આપણે બીજી રો લેવાની, બીજી રો અને પહેલી કોલમ, બરાબર મિત્રો. હવે આપણે આગળ વધીએ. 3 દુ 6 કેવા આવે? માઇનસ આવે, રેડી મિત્રો. પ્લસની નિશાની ભૂલતા જ નહીં, કહી દો, નકર તમે આગળ ગણતરીમાં છે ને બહુ મિસ્ટેક થશે. હવે 4 તેરી કેટલા થાય મિત્રો? 12 થાય, બરાબર મિત્રો. 4 તેરી 12, રેડી મિત્રો. હાલો મિત્રો, હું પાછું સમજાવું, કેમ કે આમાં તમને એને ટફ છે એટલે તમને અઘરું પણ પડશે. એટલે આપણે સમજીએ કે પહેલો મેટ્રિક્સ છે એની આપણે બીજી રો છે ને, બીજી રો એની આપણે બીજા મેટ્રિક્સની બીજી કોલમ મારે ગુણવાનો. એટલે આપણે શું થાય જોઈએ, આપણે 3 એકુ 3 જ થાય, બરાબર મિત્રો. પ્લસની નિશાની 4 એકુ 4, આપણો આ ગુણાકાર થઈ ગયો, બરાબર મિત્રો. હવે એનો આપણે જવાબ આન્સર કરીએ ત્યારે આપણે આન્સર થાય, આનો આન્સર છે એટલે આપણે આ લખી A ટ્રાન્સફર ગુણ્યા B ટ્રાન્સફર, બરાબર. હવે એનો જવાબ આવવાનો છે -2 + 6 એટલે શું થાય? ઓછે વત્તે ઓછા એટલે એનો જવાબ આવશે ઓછે વત્તે ઓછા એટલે એનો જવાબ આવશે 4. અને આપણો આનો 1 + 2 એટલે એનો જવાબ આવશે 3. -6 + 12 એટલે એનો જવાબ આવશે 6, બરાબર. કેમ કે 12માંથી 6 જાય એટલે 6 જ વધે. હવે 3 + 4 એટલે એનો જવાબ આવશે 7. આ આપણે આનો આન્સર થયો, કેનો? આનો આન્સર, બરાબર મિત્રો. આ એનો આન્સર થઈ ગયો. એટલે આ સમીકરણ આપણે 1 કહીને આપણે કહી શકીએ, બરાબર. હવે આપણે સમીકરણ 2 એટલે આપણે શોધવાનું શું છે? B ગુણ્યા A નો ટ્રાન્સફર. હવે આ તમને સમજીએ તો એ આપણે અહીંયા આપણે બાજુમાં સમજીએ, પાઠ પાડ દે મિત્રો. હવે આપણે અહીં સમજીએ હવે આપણે શું કરશું? આ બરાબર B ગુણ્યા A નો ટ્રાન્સફર. તો હવે આપણે કરશું B ગુણ્યા A, રેડી મિત્રો. હવે આપણે ચાલુ કરીએ. હવે આપણે B શું છે? -2 છે, 3 છે, 1J ને 1J ગુણ્યા A શું છે? 1 છે, 3 છે, 2 છે અને 4 છે, બરાબર મિત્રો. હવે આનો આપણે પાછો ઓલી આગલી રીતમાં કર્યો એ જ રીતના આપણે પાછા ગુણાકાર કરવાના છીએ. હવે આપણે મિત્રો ધ્યાનથી સમજજો. હવે આપણે સમજીએ. જો આમાં આપણે શું હતું? પહેલી રો, પહેલા મેટ્રિક્સની પહેલી રો અને બીજા મેટ્રિક્સની પહેલી કોલમ મારે ગુણવાનું. આ તમારી રીત છે ને શીખવી જ પડશે ગમે એમ કરીને, કેમ કે ગુણાકારમાં રીતમાં તમારે ધ્યાન રાખવું પડે અને આમાં જ ભૂલ પડે છે. અને આમાં જ ઘણા મિત્રોના માર્ક પણ કપાય છે GTUમાં અને મિડ એક્ઝામમાં. એટલે તમારે આમાં ધ્યાન દેવી પડશે. એટલે આપણે કરી -2 એટલે માઇનસ આપણે બરાબર 2 એકુ 2 એટલે -2 આવે, પ્લસ 3 દુ 6 એટલે 6 થાય, બરાબર મિત્રો. હવે આપણે પહેલી રો એમને રાખવાની. હવે બીજી મેટ્રિક્સની બીજી કોલમ આવે -2 એટલે 2 ગુણ્યા 3 એટલે કેટલો જવાબ આવે? આપણે 3 દુ 6, 3 દુ 6 એટલે એ કેવા આવે? -6 આવે, બરાબર મિત્રો. હવે પ્લસ અહીંયા આપણે શું કરશું? 4 તેરી 12, બરાબર મિત્રો. એ 12 થઈ જાય, રેડી મિત્રો. હવે આપણી પહેલા મેટ્રિક્સની બીજી રો
બરાબર મિત્રો, સમજજો હરખું. પહેલા મેટ્રિક્સની બીજી રો અને બીજા મેટ્રિક્સની પહેલી કોલમ આરે આપણે ગુણવાનું. બરાબર મિત્રો, તો આપણે ગુણીએ 1 એકુ 1 પ્લસ 2 એકુ 2. કેમ આવ્યું? 1 એકુ 1 1 2 એકુ 2. બરાબર મિત્રો, હવે પહેલા મેટ્રિક્સની પહેલી રો બીજા મેટ્રિક્સની બીજી કોલમ એના હારે ગુણવાનું. એટલે આપણે કરીએ 1 તેરી 3 પ્લસ 1 ચોકું 4. બરાબર મિત્રો, 1 તેરી 3 ને 1 ચોક 4. બરાબર મિત્રો, હવે આપણે કરીએ આગળ, સ્ટેપ આગળ કરીએ. હવે આપણે કરીએ -2 પ્લસ 6 એટલે એનો આન્સર આવશે 4. એવું હોય તો તમે મિત્રો કેલ્સી રાખજો ને તમે કેલ્સીમાં કરતા રહેજો. બરાબર મિત્રો, તો -6 પ્લસ 12 એટલે એનો જવાબ આવશે 6. અને આનો તો આપણે એમનામ આવડી જાય, કેલ્સીની જરૂર નથી. એટલે 1 પ્લસ 3 એટલે 1 પ્લસ 2 એટલે 3 અને 3 પ્લસ 4 એટલે એનો જવાબ આવશે 7. આ આપણે જઈલું B ગુણ્યા A. હવે મિત્રો જુઓ અહીંયા આપણે શું આપ્યું છે? B ગુણ્યા એનો ટ્રાન્સફર. હવે આપણે B એનો ગુણ્યા ટ્રાન્સફર કરશું. જો આપણે આપ્યું છે B ગુણ્યા અહીંયા આપણે પહેલાં શોધી લીધું. તો હવે એનું ટ્રાન્સફર કરવાનું શું હોય? આપણે રીત તમને ખબર હતી. આને પહેલાં દાખલામાં કરે એ રીતને જ આપણે આ ને આ આપણે એવી રીતના જ રાખવાનું. બરાબર મિત્રો, 4 ને 7. રેડી મિત્રો, હવે આપણે ફેરવવાનું શું હતું? આ ને આ 6 ઉપર છે તો એને નીચે રાખી દેવાના, 3 નીચે છે તો એને ઉપર રાખવાના. તો આ મિત્રો આપણે જવાબ આવી ગયો. હવે ને તમે આગળના દાખલામાં તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, આપણું સમીકરણ 2 છે. બરાબર મિત્રો, હવે જો આમાં શું છે? ઓલો A ટ્રાન્સફર ગુણ્યા B ટ્રાન્સફરનો જવાબ અને B ગુણ્યા A ટ્રાન્સફરનો જવાબ સેમ જ આવશે. બરાબર મિત્રો, જોઈ શકો છો તમે. 4 ને 3 4 ને 3 6 7 6 7 અને I 2/2 હતો અને I 2/2 નો જવાબ આવ્યો. બરાબર, અને આનો આન્સર સેમ જ આવશે. બરાબર મિત્રો, આનો અને આનો આન્સર સેમ જ આવશે. એ તમે ધ્યાનમાં રાખજો. બરાબર મિત્રો.